પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશને અપાયો વેગ। શહેરના માર્ગો અને બજારોમાં સઘન સફાઈ સાથે જંતુનાશક દવાનો છંટકાવ। અગ્ર સચિવની સૂચના બાદ તંત્ર સજ્જ થયું। ચીફ ઓફિસર અને આરોગ્ય ચેરમેને વહેલી સવારે વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરી નાગરિકોને ગંદકી ન કરવા તાકીદ કરી। પારડી નગરપાલિકા દ્વારા શહેરના આરોગ્ય અને સ્વચ્છતાના સ્તરને વધુ ઊંચું લાવવા માટે આજે એક વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। શહેરી વિકાસ વિભાગના માનનીય અગ્ર સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આદેશનું અક્ષરશ પાલન કરતા નગરપાલિકાનું વહીવટી તંત્ર વહેલી સવારથી જ મેદાનમાં ઉતરી ગયું હતું। આજરોજ સવારે 7 કલાકે પારડી નગરપાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાર તથા આરોગ્ય ચેરમેન કિરણભાઈ પટેલની સીધી દેખરેખ હેઠળ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ ટીમમાં સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલભાઈ પરમાર અને સુપરવાઇઝર પંકજકુમાર ગરાણિયા તેમજ સમગ્ર ટીમ સાથે જોડાઈને શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ સુનિશ્ચિત કરી હતી। આ ઝુંબેશ અંતર્ગત તળાવની પાળ પાસે વલ્લભભાઈ પટેલ ઉદ્યાન બાગ, સર્વિસ રોડ, 4 રસ્તા બ્રિજ નીચે ચિવલ રોડ, મેઇન બજાર માર્કેટ, મેઇન ગેટ સામે ગૌરવ પથ, પટેલ બેકરીની મચ્છી માર્કેટ સુધી ગજાનંદ કોમ્પ્લેક્સ તથા રો હાઉસ આગળ સફાઈ કરવામાં આવી હતી। ઉપરાંત 4 રસ્તા જીવીપી પોઈન્ટ, વલસાડી જાપા ગેટથી બિરસા મુંડા સર્કલ સુધી, વલસાડી જાપાથી દમણી જાપા બ્રિજ સુધીના સર્વિસ રોડ તેમજ ડુંગરી ફળિયાના રહેણાંક વિસ્તારમાં પણ ફિલ્ડ વિઝિટ કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરાઈ હતી। આ તમામ વિસ્તારોમાં માત્ર કચરાનો નિકાલ જ નહીં પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ જંતુનાશક દવાઓ અને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય। આ ઉપરાંત ટીમ દ્વારા વેપારીઓ તથા નાગરિકો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો। ચીફ ઓફિસર દ્વારા દુકાનદારોને કચરો જાહેર માર્ગ પર ન ફેંકવા અને કચરાપેટીનો ફરજિયાત ઉપયોગ કરવો તેની કડક સૂચના આપવામાં આવી હતી। તેમજ ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પારડી નગરપાલિકાની આ સઘન કામગીરીથી શહેરના માર્ગો સ્વચ્છ બન્યા છે અને નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિનો સંદેશ પહોંચ્યો છે।